નકલી અધિકારીનો પર્દાફાશ થયો છે। દ્વારકામાંથી પકડાયો છે નકલી સીઆઈડી અધિકારી। ખંભાળિયા જામનગર હાઈવે પરથી આ બે શખ્સ ઝડપાયા છે। સાયરન લગાવેલી કારમાં નીકળ્યા હતા બંને યુવક। બંને યુવકો નકલી ઓળખ કાર્ડ દેખાડી રોબ પણ જમાવ્યો હતો। કારની તપાસ કરતા જ દારૂ અને બિયરનો જથ્થો પણ મળ્યો છે। આરોપી વિરુદ્ધ જુદા જુદા 2 ગુના દાખલ કરી તપાસ પણ હાથ ધરાઈ છે। ખંભાળિયા જામનગર હાઈવે પર બે શખ્સ આપ જોઈ રહ્યા છો ઝડપાયા છે। કારની તપાસ કરતા દારૂ અને બિયર મળી આવ્યા છે। વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ અહીંયા થયો છે। આપ જોઈ રહ્યા છો નકલી સીઆઈડી અધિકારી બનીને રોપ જમાવનાર સકંજામાં આવી ગયો છે। ગોવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। ગોવિંદ, કોણ છે આ શખ્સ, શું વિગતો? જી જનાબ, ચોક્કસથી જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની ટ્રાફિક પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ કર્મચારી તેમજ પીએસઆઈને ડાઉટ જાતા એક સ્કોર્પિયો કાર રોકવામાં આવી હતી અને તેમના ડોક્યુમેન્ટ ચેક કરતા નકલી અધિકારી હોય તેવી માહિતી મળતા કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસના ધમધમાટ ચાલુ કરેલ છે। જી બિલકુલ બિલકુલ, આભાર ગોવિંદ। તો આપ જોઈ રહ્યા છો આરોપી વિરુદ્ધ જુદા જુદા 2 ગુના પણ નોંધાયા છે। રાજકોટમાંથી